जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું હેલ્ધી મુઠિયા, એ બી પાલકમાંથી અને બાજરીનો લોટ ઉમેરીને। તો આજની આપણી રેસીપી કમ્પ્લીટ હેલ્ધી, જે ફક્ત 1 ચમચીના વઘારથી આ મુઠિયા તૈયાર થઈ ગયા છે। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આ રેસીપીમાં મેં શું સામગ્રી નાખી છે અને કેવી રીતે તૈયાર થઈ ગઈ છે। તો ઉપરથી લીલું લસણ અને લીલા ધાણા નાખી અને આ રીતે ગાર્નિશ કરી શકો છો। અને સાંજના સમયે તમારે કઢી ખીચડી અથવા શાક ભાખરી ના ખાવું હોય તો આ એકદમ હેલ્ધી ચટણી સાથે તમે મુઠિયા ખાઈ શકો છો। તો જુઓ, આ ચટણી ગ્રીન ચટણી છે, પણ એમાં એક ખટ્ટું થોડું 2 ચમચી દહીં ઉમેરી અને આ રીતે તમે ખાઈ શકો છો। તો હવે મુઠિયા બનાવવાની પહેલી પ્રોસેસ, એની સામગ્રી છે। તો 1 વાટકી જેટલું મેં અત્યારે બાજરીનો લોટ અને ભાખરીનો લોટ લઈ લીધો છે અને 100 ગ્રામ જેટલી ચોપ કરેલી પાલક છે। આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તમને બતાવેલા છે, પણ ઘણા બધા આપણે અહીંયા વસ્તુ ઉમેરીશું। તો પહેલી પ્રોસેસમાં આપણે જે પાલક છે એને પાણીથી સારી એવી પલાળી દેવાની છે, કારણ કે એમાં થોડો માટીનો ભાગ હશે એ નીચે બેસી જશે। હવે પલળે છે ત્યાં સુધીમાં આપણે 5 થી 6 કળી લસણની લીધી છે અને 1 તીખું મરચું લીધું છે। હવે આ બે વસ્તુને આપણે થોડું ખાંડી લેવાનું છે, મતલબ કે ફાઇન નથી બનાવી દેવાનું, થોડું દરદરું ખાંડવાનું છે, જેથી કરી અને મુઠિયામાં લસણ અને મરચાંનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હવે અહીંયા આપણે થોડા મુઠિયાને ગળ્યા બનાવવાના છે। તો 2 ચમચી જેટલો ગોળ લીધો છે। તો ગોળ તમારે મોટા આ રીતે ગાંગડા હોય તો એને આ રીતે સરસ ઝીણો એવો ચપ્પુથી કાપી અને લગભગ ઓછું, બિલકુલ ઓછું પાણી નાખી અને આ મુઠિયાને બનાવવાના છે, કારણ કે વધારે પાણી નાખશો તો આ પાણી પડ્યું રહેશે। હવે અત્યારે અહીંયા 200 ગ્રામ જેટલી મેં દૂધી લીધી છે અને દૂધીની છાલ કાઢી અને આ રીતે તમારે જાળીમાં ખમણી લેવાની છે, એકદમ સરસ એની છીણી લેવાની છે। ઝીણી છીણ હોય તો તમે વધારે સારું, પણ મોટી છીણ હોય તો બી તમે આ રીતે લઈ શકો છો। હવે દૂધી છીણાઈ ગઈ પછી એનું આ રીતે એમાં જેટલું પાણી છે એ બધું નીકાળી દેવાનું છે, કારણ કે આ જ એક મુઠિયા બનાવવાની ટ્રીક છે ફ્રેન્ડ્સ। જો આ વસ્તુ તમે નહીં ફોલો કરો તો એકદમ તમારો લોટ છે એ ઢીલો બંધાશે। તો પાલકમાંથી બી એવું સારું એવું પાણી નીકાળી દીધું છે અને બે વસ્તુ એકદમ સારી એવી કોરી કરી દીધી છે। હવે આપણે અહીંયા લોટ બાંધવાનો છે, જે મુઠિયા છે એનો। હવે અહીંયા 1 મુઠ્ઠી જેટલા મેં ફ્રેશ ધાણા લઈ લીધા છે, એ બી ચોપ કરેલા છે અને આ મારું લસણ બી સારું એવું ચોપ કરી અને ધોઈ અને કોરું કરેલું ડબ્બામાં ભરેલું છે। ત્યાર પછી ફરી એક લીલું મરચું નાખ્યું છે। બસ આટલી સામગ્રી નાખી અને હવે આપણે અહીંયા લોટને ચાળવાના છે। તો 1 ચમચી જેટલો ચણાનો લોટ છે અને 1 વાટકી ભાખરીનો લોટ અને 1 વાટકી બાજરીનો લોટ, આ ત્રણેય વસ્તુને સારા એવા ચાળી અને અહીંયા આપણે 1 ચમચીના 3 ભાગ જેટલું આખું જીરું લેવાનું છે। 1/4 ચમચી જેટલું અહીંયા આપણે તલ લેવાના છે। હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું નાખીશું। એક ટ્રીક સાથે તમે આ મુઠિયાનો લોટ બાંધશો તો બહુ જ સરસ મુઠિયા સોગી નહીં બને। વધારે પડતું પાણી નાખવાથી મુઠિયા છે તમે લોટ નહીં બાંધી શકો અને એકદમ ઢીલા મુઠિયા તમારા બનશે। તો એવું ન બને એ માટે આપણે આ બધી વસ્તુને ફોલો કરવી પડે છે। અને ત્યાર પછી રૂટિંગ મસાલા અહીંયા ઉમેર્યા છે, લાલ મરચું, ધાણા જીરું અને હળદર અને ગરમ મસાલો। ત્યાર પછી હવે મેં અહીંયા 1 ચપટી જેટલો અજમો લઈ લીધો છે। હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। હજુ એક વસ્તુ અહીંયા બાકી રહી ગઈ છે, જે છે આપણે એકદમ પેસ્ટ બનાવી છે લસણ અને લીલા મરચાંની, જે દરદરું રાખ્યું છે એ ઉમેરી દીધું છે। હવે મેં આ જે પાણી કાઢ્યું છે એ આપણે પાણીમાંથી આપણે લોટ બાંધવાનો છે, જો જરૂર પડે તો જ, બાકી તો આપણે જે ગોળનું પાણી રાખ્યું છે એમાંથી આપણે લોટ બાંધવાનો છે। તો સૌથી પહેલાં આપણે મસાલા, ભાજી અને આ રીતે બધી વસ્તુ ઉમેરી છે એને તો પહેલાં મિક્સ કરી દેવાની છે, સારું એવું મિક્સ કરી દો। ત્યાર પછી મોયણ માટે અહીંયા 1 ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું છે અને ગોળનું પાણી ઉમેરી દીધું છે। જુઓ, મેં એકદમ ઓછું પાણી બનાવ્યું
ઉમેરવું છે તો બધું મેં પાણી અહીંયા ઉમેરી દીધું છે. હવે જે આપણે દૂધી અને પાલકમાંથી પાણી બચ્યું છે એમાં જરૂર પડે એટલું જ આપણે પાણી ઉમેરી અને સારો એવો કઠણ લોટ બાંધવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ ટ્રીક સાથે બનાવવાનું છે. જો તમે પહેલાં દૂધી અને પાલકમાંથી પાણી નહીં કાઢ્યું હોય તો બિલકુલ તમે લોટ બાંધી જ નહીં શકો. એકદમ તમારો લોટ ઢીલો થઈ જશે અને મુઠિયા જેવા આપણે બનાવવા છે એ ટાઈપના મુઠિયા બિલકુલ બનશે નહીં, કારણ કે ઢીલો લોટ હોય છે તો મુઠિયા એકદમ સોગી બની જાય છે અને ખાવામાં બી ટેસ્ટ સારો આવતો નથી હોતો. તો જુઓ, અત્યારે મારો બિલકુલ ગોળનું પાણી અને મોયણ સાથે હું અત્યારે લોટ બાંધી રહી છું. તો આ રીતે થોડું થોડું જે આપણે દૂધીનું પાણી અને પાલકનું પાણી કાઢ્યું છે એ પાણી લઈ જરૂર મુજબ અને લોટ બાંધતું રહેવાનું છે. તો જુઓ, આ રીતે એકદમ સરસ આપણો લોટ બંધાવવા માંડ્યો છે. તો અત્યારે હવે થોડી જરૂર પડશે તો આપણે આ પાણીનો ઉપયોગ કરીશું અને આ પાણી બિલકુલ હેલ્ધી છે. આપણે શું કરતા હોય છે કે અમુક વાર આ પાણી આપણે ઢોળી નાખતા હોય છીએ અને આ તમારા મુઠિયા સારા કેમ નહીં બનતા હોય એની એક ટ્રીક છે કે તમે જે દૂધીનું છીણ છે એ તમે એમનેમ સીધું જ પાણી નથી કાઢતા હોતા, એટલે મુઠિયા એકદમ સોગી બનતા હોય છે. પણ આ ટ્રીક સાથે બનાવશો ને તો તમારા મુઠિયા બિલકુલ સોગી નહીં બને, એકદમ સોફ્ટ, પોચા અને મોંમાં આપણે મૂકતા જ એકદમ ભળી જાય એ ટાઈપના મુઠિયા આ રીતે તૈયાર થઈ જાય છે. તો જુઓ, એકદમ સરસ આપણો લોટ અત્યારે મેં કઠણ જ રાખ્યો છે અને જરાય દૂધી અને પાલકમાંથી બિલકુલ પાણી નીકળતું નથી. નહીતર તમારે જો પાણી નીકળતું હોય તો એ શું થાય છે કે તમારે અહીંયા વધારે લોટ ઉમેરવો પડે છે ફ્રેન્ડ્સ. પણ મારે અહીંયા ક્યાંય કોઈ વસ્તુ ઉમેરવી પડી નથી, કારણ કે એ ઉમેરશો તો એ માપનું બિલકુલ બેલેન્સ રહેતું નથી અને પછી જ્યારે મુઠિયા બની જાય છે ત્યારે બિલકુલ ખાવામાં મુઠિયા સારા નથી લાગતા હોતા. તો આ ટ્રીકને ફોલો કરી અને બનાવશો તો તમારા મુઠિયા મારા કરતાં બી બહુ સરસ તૈયાર થઈ જાય છે. પછી ઢોકળિયામાં મેં આ રીતે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી અને પાણી ઉકાળવા મૂકી દીધું હતું અને જે આપણે મુઠિયાની પ્લેટમાં આ રીતે થોડું તેલથી ગ્રીસ કરી દેવાનું છે. હવે હું તમને મારો લોટ બતાવીશ. જુઓ, એકદમ સરસ આપણો લોટ કઠણ છે અને આમાં મેં કોઈ અત્યારે લોટ બંધાઈ ગયા પછી બિલકુલ કોરો લોટનો બી ઉપયોગ કર્યો નથી. તો હવે આપણે અહીંયા મુઠિયાનો શેપ આપી દેવાનો છે. જુઓ, આ એક ટ્રીક સાથે તમારે મુઠિયા તૈયાર કરવાના છે. અહીંયા કોઈ વધારે મેં પાણીનો ઉપયોગ નથી કર્યો. બધા મસાલા અને બધા જેટલા લોટ લીધા હતા એના ઉપયોગથી જ આ મુઠિયાના રોલ સારા એવા એકદમ બંધાઈ જાય છે. તો બસ આવી નાની નાની ટ્રીક સાથે તમે મુઠિયા બનાવશો ને તો મુઠિયાનો સ્વાદ બહુ જ સરસ આવે છે. હવે આ 5 લુવા કર્યા હતા એમાંથી આ રીતે સારો એવા પતલા એવા રોલ તમારે અહીંયા તૈયાર કરી દેવાના છે. તો હવે આપણે પ્લેટમાં ગોઠવી દીધા છે. જેટલા આપણે લોટ બાંધ્યો હતો એટલા મુઠિયાને અને હવે લગભગ આને 20થી 25 મિનિટ સુધી એકદમ ઉકાળવાનું છે ફૂલ ગેસ ઉપર. તો તમે જોઈ શકો છો અત્યારે મારી 20થી 25 મિનિટ થઈ ગઈ છે અને હું આ રીતે ચપ્પુ મારીને બતાવીશ. બિલકુલ ચપ્પુમાં મુઠિયા છે એ ચોટતા નથી. તો હવે ઠંડા થયા પછી આ રીતે ટ્રાયંગલ શેપમાં મુઠિયાને કાપી લેવાના છે. મેં મારી ચેનલ ઉપર લગભગ 2 થી 3 જાતના મેં ભાજીના મુઠિયા બનાવ્યા છે, પણ પાલકના નહોતા બનાવ્યા, એટલે પાલકના આ રીતે ટ્રાયંગલમાં મેં કાપી અને તૈયાર કરી દીધા છે. હવે અહીંયા આપણે એક ચટણી લેવાની છે, જે લસણ અને લીલા મરચાં અને ધાણાની ચટણી છે. હવે એમાં 1 ચમચી જેટલું અહીંયા ખાટું દહીં ઉમેરી અને આ રીતે મુઠિયામાં અમે લોકો આ રીતે ઘરમાં આ રીતે ખાઈએ છીએ, પણ તમારા ઘરમાં તમે કઈ રીતે મુઠિયા જોડે જે વસ્તુ ખાતા હોય એ રીતે તમે ઉમેરી અને ખાઈ શકો છો. હવે આપણે અહીંયા મુઠિયાને વઘારવાના છે. તો 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે, જીરું, રાઈ અને થોડા તલ નાખ્યા છે અને લીલા મરચાં નાખી અને મુઠિયાને સારા એવા વઘારી લેવાના છે. અહીંયા તમે તલનો વધારે ઉપયોગ બી કરી શકો છો, પણ 1 ચમચી આપણે લોટ બાંધતી વખતે તલને ઉમેર્યા હતા. તો સારા એવા આપણા મુઠિયા સરસ વઘારાઈ ગયા છે અને હવે ઉપરથી એમાં થોડું લીલું લસણ અને લીલા ધાણા બી અહીંયા તમે ઉમેરી શકો છો. એનો ટેસ્ટ વઘાર્યા પછી બહુ જ સરસ આવે છે. જે લીલું લસણ હોય છે એ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે અને શિયાળાની સિઝનમાં આ રીતે
જરૂરથી. બાજરીનો લોટ બી બહુ હેલ્ધી છે. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. જે પાલક બાજરીના લોટમાંથી બનતા મુઠિયા આ રીતે તમે ખાઈ શકો છો. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.